તો અત્યારે જો આપણે ગાંધી આરોગ્ય મંદિરમાં આવી ગયા છીએ. ચાલે જમવાનું બની ગયું છે, અડદની દાળ ને રોટલા. એમાં જો શ્રાવણ મહિનો હાલે છે, મેક્સુને લઈને બેહી ગયા છે, મેક્સુને રમાડે છે. તો જય માતાજી બધા મિત્રોને, કેમ છો? મજામાં જઈશો તો મિત્રો મસ્ત મજાનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. અને હમણાં ઘણા સમયથી આપણે બ્લોગ નહોતો આવતો, એટલે એનું કારણ હતું કે મારા બાને છે ને બીમાર હતા, એટલે એનું ઓપરેશન કરાવવામાં થોડીક દોડાદોડીમાં હતા. એટલે આપણે બ્લોગ નહોતા કરતા ને હવે આપણે ધીમે ધીમે છે ને જેમ બને એમ ચાલુ રહે એવી ટ્રાય કરીશું. અને સંતોષભાઈ અમારે છે ને મશીન જો સાફ કરે છે હવે, કારણ કે કામે લાગી જવાનું છે. કેમ સંતોષ, મજામાં ને? બીજું તો હવે કામે લાગી જઈએ ને ધીમે ધીમે આપણે બ્લોક બનાવતા રહીશું. તો અત્યારે જો આપણે ગાંધી આરોગ્ય મંદિરમાં આવી ગયા છીએ. મસ્ત મજાની હોસ્પિટલ બનાવેલી છે અને અહીંયા અમારે અંદરની સાઈડ આવી ગયા છીએ, તમને બધું બતાવ્યું. એ અમારે ભાભીનું ઓપરેશન કરવાનું હતું, એટલે આજે બપોર પછી ઓપરેશન કરવાનું છે અને બપોર પછી પાછા આવીશું. અને અંદર એ બહુ સારવાર, અહીંયા મેન ખાસિયત વાત એ છે કે તમને હાવ ફ્રી ઓફમાં કોઈ પૈસા વગરની સેવા કરવામાં આવે છે. તો મિત્રો અત્યારે આપણે મેક્સુભાઈ માટે છે ને મસ્ત મજાનો જો આ બિસ્કિટ લઈ આવ્યા છે. આ અમારા મેક્સુને બહુ ભાવે છે અને ભાઈ જો બેહી ગયા છે, જોઈજો તમે આગળ. અને આ બિસ્કિટ બહુ ભાવે, એના માટે તો આપણે સ્પેશિયલ પેકેટ લઈ આવ્યા છીએ. આખું અઠવાડિયામાં ભાઈ પૂરું કરી નાખે છે, 4 કિલો ખાઈ જાય છે. અને બીજું બધું ઘરની વસ્તુ ખાય છે, પણ આપણે એને છે ને સુગર વાળું નથી આપતા, કારણ કે ડોક્ટરે એને ના પાડી છે. મિત્રો અત્યારે તો મેડમ અમારે જમવાનું બનાવે છે ને આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. માતાજી બધાને કેમ છો? મજામાં? તમારા નવા વિડીયો બસ સ્વાગત છે. ચાલો જમવાનું બની ગયું છે, અડદની દાળ ને રોટલા. એમાં જો શ્રાવણ મહિનો હાલે છે, એટલે એકટાણા છે, એટલે બધાને હું આમ પેટ ભરાય એટલે અડદની દાળ ને રોટલા કર્યા છે આજે. અને રોજ અલગ અલગ બનાવવાનું હોય અમારે. તો કાલ બનાવ્યું તો કાલ આપણે સૂરમાં લાડવાનું બનાવવાનું. શું છે ખબર છે કે ટિફિન દેવાનું હોય એટલે દાળ ભાત શાક રોટલી કરવા પડે, અડદની દાળ નો ચાલે. મને વિચાર આવ્યો તમારે જેવો. તો મિત્રો અત્યારે જો દાળ બનાવી છે, રોટલા છે અને સલાડ છે. સંતોષભાઈ અમારે જો બેસી ગયા એકટાણા વાળા. તો હાલો તમે બધા જમો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે છે ને બપોરે આ રજા હતી એટલે આપણે આરામ કરીને જાગી ગયા છે. અને મેડમ આપણે શું કરે છે જોઈ, આપણા માટે શું બનાવે છે? આપણે એટલે 2 ટાઈમ જ પીવાની, ઓછી કરી નાખી છે. ખાવાનું જમવાનું ભાવતું નહીં, નકરી ચા ને માવો જ ખાતા, એટલે શરબત ની થોડું ટાઈમ પેલું કરી નાખ્યું છે. હવે શરબત છે ને ખાલી સુગર વગરનું બનાવે છે, કારણ કે આપણને છે ને ગળ્યું બહુ ભાવતું નથી. ખાલી લીંબુ અને નમક જ નાખવાનું અને ઠંડુ પાણી, એટલે પેટમાં શાંતિ થાય. તો હાલો તમારે શરબત પીવું હોય તો આવી જાવ, મસ્ત બનાવે છે. અને અત્યારે જમવાનું શું બનાવવાનું છે બનાવી નાખો, કારણ કે આજે સન્ડે છે ને એટલે બહુ ભૂખ લાગી નથી. લાગી બેઠા બેઠા નવરા ખાવ કા આરામ જ કર્યો છે અત્યારે સુધી. અત્યારે જો અમારી ઘરે છે ને દશામાની પધરામણી કરી છે અમારા મેડમ. જવા તમે સરસ મજાની પધરામણી કરી છે, તમે બધા દર્શન કરી લેજો. જય દશામાં, બધાની રક્ષા કરજો. તમે બધા દર્શન કરી લો, કારણ કે અમારા મેડમે પધરામણી કરી છે. આયા જો અમારા માળી બેહી ગયા છે. સારું છે ને માળી? હવે રેડી થઈ ગયું ભાઈ. અમારા માળીને છે ને ઓપરેશન કરાવી નાખ્યું છે, એટલે જો લાઈટમાં આવી ગયા જો. હવે વાંધો નથી ને? આ રોગ વયો ગયો બધો. અને આયા અમારે જો રસોઈ બનાવે છે, ભાજી ને રોટલા. અત્યારનો પ્રોગ્રામ છે આપણે મેથીની ભાજી છે અને રોટલા છે. અને અમારે છે ને અમારે 3 ને જમવાનું છે અત્યારે. માળીને મારે નહીં, આને જમવાનું, આપણે જમવાનું છે, કારણ કે બીજા બધા શ્રાવણ મહિનો રહેશે, આપણે ભૂખ્યા ન રહીએ કે. તો હાલો પેલા આપણે છે ને જમી લઈએ. તો જો આપણે ભાજી તૈયાર થઈ ગઈ છે અને તુરિયાનું શાક છે, રોટલા, મરચું અને આ ફરાળી પેટીસ. આ લોકો માટે આપણે પેટીસ લાવ્યા છે. અને આ બંસીબેન ને માળી તમારે કેમ છે? સારું છે ને? માળીને થોડુંક જમવાનું છે, પણ હમણાં છે ને એને હાડું હળવો ખોરાક લેવાનું કીધું છે. તો હાલો હવે આપણે જમી લઈએ. તો છે ને બધાએ જો જમી લીધું, ફરાળ કરી લીધું છે ને હવે જો નવરા થઈ ગયા છીએ, એટલે હાવ નવરા ટાઈમ પાસ કરવા હાટુ જો મેક્સુને લઈને બેહી ગયા છે. મેક્સુને રમાડે છે. એ કે મેક્સુ કે હમણાં બહુ કવરાવા શીખી ગયો છે. હાય કહી દે હું હાય કહેતો તો કા હા બેને જો આવીને નવરાત્રીને બેહી ગયા, થાકી ગયા બેન. હોસ્પિટલે જાય છે જોબ કરવા,
એટલે 8 થી 8 માં હાવ થાકીને પૂરું થઈ જાય બેનનો અમારે. હવે શું કરવાનું છે તમારે? સુઈ જવાનું છે. હવે જો આપણે થાકી ગયા છીએ આજે અને આપણે સુઈ જ જવાનું છે. એટલે કાલે સવારે વહેલા ઉઠીને દશામાનું વ્રત આલે છે એટલે વાર્તાન કરવાનું હોય. એટલે બધાને ગુડ નાઇટ, જય માતાજી.